જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી ગુસાઈજીના સેવક એક બ્રાહ્મણ પંડિત જેણે જનોઈ તોડીને બુહારી એટલે કે સાવરણી બાંધી ઠાકોરજીના મંદિરમાં સાવરણી કરવા માટે, તો એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આ ગુસાઈજીનો સેવક બ્રાહ્મણ પંડિત ને 252માં એની 99મી વાર્તા પ્રસંગ છે. અને એ તામસ ભક્ત છે અને લીલામાં એમનું નામ આતુરી છે. એને શ્રી ઠાકોરજીની સેવામાં ખૂબ જ આરતી અને તાલાવેલી રહે છે. રાત દિવસ સેવા વિના એને ચેન જ પડતું નથી. એ સિવાય કશું એ જાણતી નથી અને એ શુભગાથી પ્રગટી છે. શુભગા નામની સખી છે, એનાથી એનું પ્રાગટ્ય છે, તેથી એના એ ભાવરૂપ છે. ગુજરાતમાં એક ગામમાં બ્રાહ્મણને ઘેર તેનો જન્મ થયો. નાનપણમાં એને એક કર્મમાર્ગીય પંડિતનો સંગ થયો. કર્મમાર્ગના ઘણા બધા ગ્રંથોનો અભ્યાસ કર્યો અને ભણ્યો. એ પછી એ કર્મકાંડ કરવા લાગ્યા. વર્ષ 25ની એની ઉંમર થઈ આ બ્રાહ્મણની, ત્યારે તેના પિતાનું મરણ થયું અને પોતે ઘરમાં એકલા રહી ગયા. લગ્ન તો થયું નહીં. એક વખત શ્રી ગુસાઈજી શ્રી દ્વારિકાજી પધારતા હતા. દ્વારકાના રસ્તામાં આ માર્ગમાં આ બ્રાહ્મણનું ગામ આડું આવ્યું. ત્યાં પોતે શ્રી ગુસાઈજીએ મુકામ કર્યો અને આ બ્રાહ્મણને શ્રી ગુસાઈજીના દર્શન થયા અને એણે જાણ્યું કે આ તો કોઈ પંડિત છે. તેથી એમની સાથે શાસ્ત્રાર્થ ચર્ચા કરી તો ઠીક કે હું તો એટલું બધું કર્મકાંડના મેં પુસ્તકોનો અભ્યાસ કર્યો અને આટલું બધું મારી પાસે જ્ઞાન છે, તો આ એક પંડિત જેવા લાગે છે, તો એની હારે શાસ્ત્ર ચર્ચા કરવામાં આનંદ આવશે. પછી આ બ્રાહ્મણે શ્રી ગુસાઈજી પાસે આવી નમસ્કાર કરીને પૂછ્યું કે મહારાજ, કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો? ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે ભાઈ, જેને જે માર્ગ ગમે તે માર્ગ મોટો. જે માર્ગ ઉપર વિશ્વાસ બેસે તે માર્ગ મોટો. પણ આમ જોઈએ તો ભક્તિ માર્ગ સર્વથી શ્રેષ્ઠ અને એ મોટો એ ગણાય, જેમાં જીવ કૃતાર્થ થાય. વળી જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ તો આ કાળમાં ખૂબ કઠણતાથી થાય છે કે આ કલિકાલમાં એનું પાલન કરવું એ સંભવે નહીં. શ્રી ગુસાઈજી આ બ્રાહ્મણને એમ કહે. તેથી કષ્ટથી સિદ્ધ થાય છે, બહુ કષ્ટ ભોગવવું પડે તો એ સિદ્ધ થાય. ત્યારે પંડિત બ્રાહ્મણે કહ્યું કે મહારાજ, ભક્તિ માર્ગમાં શું કર્મ નથી? ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે ભક્તિ માર્ગમાં કર્મ અને જ્ઞાન બંને છે, પણ એ બંને ભગવત સંબંધી છે. ભક્તિ માર્ગ જેમ કર્મ કરાય તે બધા નિષ્કામ ભાવથી ભક્તિ સહિત હોય છે, એમાં બધા કર્મ કરીએ એ ભક્તિના અંગરૂપ છે. પ્રેમ લક્ષણા ભક્તિને વધારનારા હોય છે. જે પણ કાંઈ કર્મ કરીએ એ બધા પ્રેમ લક્ષણ ભક્તિને વધારનારા છે. કર્મ માર્ગમાં સ્વર્ગ વગેરેની ઈચ્છાથી કર્મ કરાય છે, તેથી એમાં નિષ્કામ ભાવ રહેતો નથી અને વળી ખૂબ કષ્ટથી એ થાય છે. આ કાળમાં કોઈનાથી સારી રીતે એ કર્મ થતા નથી. ઉપરાંત ચિત્ત પ્રસન્ન રહેતું નથી, માટે ક્લેશ આપનારા છે. ત્યારે પંડિત બ્રાહ્મણે કહ્યું કે મહારાજ, ભક્તિમાં કર્મ કઈ રીતે કરાય છે? ત્યારે શ્રી ગુસાઈજીએ પોતે આજ્ઞા કરી કે બ્રાહ્મણ સાંભળ, ભક્તિમાં એક કૃષ્ણનું જ શરણ આશ્રય મુખ્ય છે. શ્રી ગીતાજીમાં ભગવાને શ્રી મુખ્ય શરણનો મહિમા કહ્યો છે. તેથી ભક્તિ માર્ગમાં આ શરણ આશ્રય કરીને જીવ પ્રવૃત્ત થાય છે, કાર્ય કરે છે. જીવ દેહ સંબંધી લૌકિક વૈદિક બધા કર્મ ધર્મ એક ભગવાનને જ સમર્પણ કરીને નિષ્કામ ભાવથી એમની સેવા કરે છે. આમ નિષ્કામ ભાવે
કૃષ્ણ અર્પણ કરેલા કર્મ બ્રહ્મરૂપ હોય એ ભક્તિને ઉત્પન્ન કરે છે, ભક્તિ વધારે છે, તેથી જીવ કૃતાર્થ થાય છે. આવો આ ભક્તિ માર્ગનો મહિમા છે. આ સાંભળીને આ પંડિત બ્રાહ્મણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, તો આજ સુધી હું કર્મ માર્ગમાં જ રચ્યો પચ્યો રહ્યો, પણ કશી પ્રાપ્તિ તો મને કાંઈ થઈ નહીં, કાંઈ મળ્યું નહીં મને. તેથી હવે કૃપા કરી ભક્તિ માર્ગમાં મારો અંગીકાર કરો. ત્યારે શ્રી ગુસાઈજીએ એ બ્રાહ્મણને કહ્યું કે તું સ્નાન કરી આવ, અમે તને નામ આપીશું. પછી તું કાલે વ્રત કરજે અને તને નિવેદન કરાવશું, બ્રહ્મસંબંધ દીક્ષા પછી આપશું. બ્રાહ્મણ સ્નાન કરી આવ્યો ત્યારે શ્રી ગુસાઈજીએ પોતે તેને નામ સંભળાવ્યું, નામ દીક્ષા આપી. પછી બ્રાહ્મણ પોતાને ઘેર ગયો. બીજે દિવસે વ્રત કર્યું. પછી સ્નાન કરી અપ્રસમાત શ્રી ગુસાઈજી પાસે આવ્યો અને શ્રી ગુસાઈજીએ પોતે કૃપા કરીને એને નિવેદન કરાવ્યું. અને બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ, હવે શ્રી ઠાકોરજી પધરાવી આપો, સેવાની રીત કૃપા કરીને મને આપ કહો. શ્રી ગુસાઈજીએ બ્રાહ્મણને માથે એક લાલજીનું સ્વરૂપ પધરાવી આપ્યું. પછી સેવાની બધી રીત શીખવાડી. પછી આજ્ઞા માંગી શ્રી ઠાકોરજીને પધરાવી પોતાને ઘેર આવ્યો. ઘર બધું ખાસા કરી શુદ્ધ કરી અને શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગ્યો. હવે વ્યાવૃત્તિ માટે એ બ્રાહ્મણ ભિક્ષા માગી અને ગુજારો કરતો. સ્નાન કરી રસોઈ કરી શ્રી ઠાકોરજીને જગાડી મંગલાથી સેન સુધીની સેવા કરતો. આમ રોજ શ્રી ઠાકોરજીની સેવા કરતો. એક દિવસ ભિક્ષા માંગવામાં ગયો ભિક્ષા માંગવામાં, અને ત્યાં આવતા થોડુંક મોડું થઈ ગયું. ઘેર આવતા તાપ થયો. ઝટઝટ નાહી અને મંદિરમાં બુહારી કરવા લાગ્યો. બુહારી એટલે સાવરણી. હવે તે વેળા બુહારી એ સાવરણીની દોરી તૂટી ગઈ. તેથી જનોઈ, પોતે બ્રાહ્મણ હતો એટલે જનોઈધારી હોય જ, જનોઈ તોડી અને બુહારીને વીંટી દીધી અને સરખી બાંધી દીધી. જનોઈનું એને ભાન ન રહ્યું કે હું બ્રાહ્મણ છું, મારાથી જનોઈ તોડાય નહીં. પછી શ્રી ઠાકોરજીને જગાવવા ગયો ત્યારે શ્રી ઠાકોરજી પ્રસન્ન થયા. તે વેળા એને વિનંતી કરી કે મહારાજ, આ પ્રસન્ન થયા તેનું કારણ શું? આને તો ભાન જ નથી કે ભાઈ મેં બુહારીમાં જનોઈ તોડીને બાંધી દીધી. એ તો આવેશમાં હતો એ રીતનો. શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે આજે તે જનોઈ તોડીને બુહારી બાંધી, એવી આતુરતામાં તું મને જગાવવા આવ્યો, તેથી હું પ્રસન્ન થયો છું. ત્યારથી જ આ જ રીતે રોજ શ્રી ઠાકોરજી સાનુભાવતા એને જતાવવા લાગ્યા. જે જોઈએ એ માંગી માંગીને ઠાકોરજી આરોગતા. આ બ્રાહ્મણ આ રીતે જ સદા સર્વદા આતુરતા સાથે એ સેવા કરતો. એ શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર સેવક હતો. તો વાર્તાનો સિદ્ધાંત ભાવ પ્રકાશમાં એ બતાવ્યું કે વાર્તાનો આશય એ છે કે પુષ્ટિ માર્ગની સેવા વિરહ આતુરતાની છે. વિરહ આતુરતા વિના અનુભવ ન થાય. કેમ કે વિરહ આતુરતાથી લોકવેદના ધર્મ ભૂલાય છે, દેહનું ભાન છૂટે છે, ત્યારે પ્રભુનો હૃદયમાં આવેશ થાય, તેથી બધા રસનો અનુભવ થાય છે. તો આ રીતે ધન્ય છે આવા વૈષ્ણવને જે વિરહ આતુરતાથી વેદની મર્યાદા રૂપ જનોઈ પણ તોડી અને ઠાકોરજીની સેવા માટે બુહારીમાં એ બાંધી. તો આ 99મી વાર્તા શ્રી ગુસાઈજીના સેવક એવા કૃપાપાત્ર ભગવદી હતા. શ્રી વલ્લભાધીશ કી જય.